નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતીને તમામ મહત્વપૂર્ણ સમાચારની સાથે હું છું લુબના ખાન। સમાચારમાં સૌથી પહેલા વાત, રણમાં દરિયો। કચ્છના રાપરમાં મુશળધાર 13 ઇંચ વરસાદ વરસ્યો છે। ખડીરમાં ભારે વરસાદને પગલે રણ બન્યો છે દરિયો। કચ્છ રાપરના સુવઈ અને ગવરીપરને જોડતો પુલ તૂટ્યો છે, તો ભારે વરસાદને પગલે પુલ તૂટી ગયો છે। રાત્રે આ વિસ્તારમાં મુશળધાર વરસાદ પડ્યો છે, તો પાણીનો ધસમસતો પ્રવાહ પુલ પરથી પસાર થઈ રહ્યો છે। વરસાદથી ખેંગારપરમાં ખેતરોમાં પાણી ભરાયા છે, તો મુશળધાર વરસાદ બાદ જળબંબાકાર કચ્છના દ્રશ્યો। ક્યાંક રાપરમાં મેઘ તાંડવ, તો ક્યાંક પુલ તૂટ્યાના દ્રશ્યો। ભેંસો તણાઈ છે અને રણમાં દરિયો હોય તેવા દ્રશ્યો કચ્છથી જોવા મળી રહ્યા છે। કચ્છમાં સતત વરસાદથી સફેદ રણ દરિયામાં ફેરવાયું છે। ડીપ ડિપ્રેશનની અસર વચ્ચે રણ બન્યું છે દરિયો। વિશ્વ પ્રખ્યાત ધોરડો, સફેદ રણ અને વોચ ટાવર વિસ્તાર જળમગ્ન થઈ ગયા છે। દૂર દૂર સુધી જ્યાં નજર કરો ત્યાં પાણી જ પાણી જોવા મળ્યા છે। રણમાં પાણી ભરાતા આવનાર રણોત્સવ સમયે પ્રવાસીઓને સફેદ રણ જોવા થઈ શકે છે મુશ્કેલી। જિલ્લાભરમાં ગત રાતથી વરસી રહ્યો છે ભારે વરસાદ। મેહુલ જોડાયા છે ફોન લાઈન પર વધુ માહિતી આપવા માટે। મેહુલ, જે પ્રકારથી સફેદ રણ છે તે જાણે સમુદ્રમાં ફેરવાયો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। શું વધુ માહિતી, શું વધુ અપડેટ? જી, ચોક્કસથી વાત કરી તો ગઈકાલથી છે તે કચ્છમાં સતત વરસાદ વરસી રહ્યો છે। તેના લીધે જે સફેદ રણ છે તે દરિયામાં ફેરવાયું છે। ડીપ ડિપ્રેશનની અસરના વચ્ચે રણ છે તે દરિયો બન્યું છે। વિશ્વ પ્રખ્યાત જે ધોરડો સફેદ રણ અને જે વોચ ટાવર છે તે હાલ પાણીના કારણે છે તે જળમગ્ન છે તે થઈ ગયા છે। દૂર દૂર સુધી જ્યાં નજર કરો ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યા છે। રણમાં પાણી ભરાતા જે આવનાર રણોત્સવ છે તે સમયે પ્રવાસીઓને સફેદ રણ જોવા નહીં મળે। જે રીતે પાણી હાલ ભરાયેલા છે તે ઓસરતા 3 થી 4 મહિનાનો સમય લાગતો હોય છે, જેના કારણે સફેદ રણ મોડું જોવા મળે તેવી સંભાવના હાલ વ્યક્ત કરાઈ રહી છે। જી બિલકુલ, આભાર સમગ્ર માહિતી બદલ। તો 3 થી 4 મહિના પાણી ઓસરતા લાગશે તેવું પણ કહેવામાં આવી રહ્યું છે। સફેદ રણ દરિયામાં ફેરવાયું છે, તો જ્યારે રણોત્સવ હશે ત્યારે રણ જોવા મળશે કે નહીં તે પણ અત્યારે અસમંજસ છે। ડીપ ડિપ્રેશનના કારણે ધોરડો, સફેદ રણ અને વોચ ટાવર ભારે વરસાદમાં જળમગ્ન થઈ ગયા છે। જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો તે કોઈ દરિયાના નહીં પરંતુ કચ્છના સફેદ રણના છે। કચ્છમાં સતત વરસાદથી સફેદ રણ દરિયામાં ફેરવાયું હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા। સમગ્ર જિલ્લામાં મેઘ મહેર યથાવત। ભચાઉનો વામકા ડેમ ઓવરફ્લો થયો છે। ભચાઉ વામકા સામખિયાળી જવાનો રસ્તો બંધ થયો છે। રસ્તો બંધ થતા રસ્તા ઉપર પસાર થતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। તો કચ્છમાં સતત વરસાદ બાદ ભચાઉનો વામકા ડેમ ઓવરફ્લો થયો છે, જેના કારણે લોકોને સમસ્યાઓનો પારાવાર સામનો કરવો પડી રહ્યો છે। તો સતત કચ્છમાં વરસાદ વરસી રહ્યો છે, જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી। કચ્છ વાગડમાં મેઘ મહેર યથાવત છે। ભારે વરસાદના કારણે રાપરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે। રાપર શહેરમાં શંકરવાડી, તકિયાવાસ, પોલીસ લાઇન, મામલતદાર ક્વાર્ટર, તિરુપતિનગર, ગેલીવાડી, સલારી નાકા, ખોડિયાર મંદિર રોડ, દૂધ ડેરી વિસ્તારમાં પાણી ભરાયા છે। તો વાગડમાં વરસાદથી ખેડૂતોમાં અને માલધારીઓની જે મુશ્કેલીઓ છે તેમાં સતત વધારો જોવા મળી રહ્યો છે। મેહુલ જોડાયા છે ફોન લાઈન પર વધુ માહિતી માટે। મેહુલ, જે પ્રકારથી ખેડૂતો અને માલધારીઓને જે પ્રકારથી પરેશાની થઈ રહી છે, વાગડના પણ દ્રશ્યો સામે આવી રહ્યા છે। શું વધુ માહિતી, શું વધુ અપડેટ મેહુલ? જી, ચોક્કસથી વાત કરી તો ગઈકાલથી જ રેડ એલર્ટ વચ્ચે છે તે વાગડ વિસ્તારમાં છે તે મુશળધાર વરસાદની શરૂઆત થઈ હતી। રાપરની જો વાત કરવામાં આવે તો ગઈકાલથી અત્યાર સુધી અંદાજિત 16 થી 17 ઇંચ જેટલો વરસાદ છે તે ખાબકી ચૂક્યો છે, જેના કારણે રાપર શહેરમાં શંકરવાડી છે, તકિયાવાસ છે, પોલીસ લાઇન છે, મામલતદાર ક્વાર્ટર છે, તિરુપતિનગર સહિતના અનેક એવા નીચાણવાળા જે વિસ્તારો છે ત્યાં પાસે પાણી ભરાવાની સમસ્યા છે તે સર્જાઈ છે। તો રાપર તાલુકાના જે ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં અનેક ખેતરોમાં છે તે પાણી ભરાવાની સમસ્યા છે તે સર્જાઈ છે। એટલે ચોક્કસથી વાત કરી તો ખેડૂતો અને માલધારીઓને મુશ્કેલીનો હાલ સામનો કરવાનો વારો આવ્યો છે। જી બિલકુલ મેહુલ, આભાર સમગ્ર માહિતી બદલ। તો માલધારીઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। સમાચારમાં આગળ વાત કરીશું। ઉત્તરમાં આબ ફાટ્યું।
તો થરાદમાં ધોધમાર વરસાદને પગલે રસ્તાઓ પાણી થયા છે. થરાદની મેઇન બજાર જવાના રસ્તા પર ઘૂંટણસમાં પાણી ભરાયા છે. ગત સવારથી શરૂ થયેલો વરસાદ થંભવાનું નામ નથી લઈ રહ્યું. જનજીવન છે તે પ્રભાવિત છે. મેઇન બજાર જતા લોકો ઢીચણસમાં પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા છે. ઉલ્લેખનીય છે કે ખેતરો જળબંબાકાર થયા છે. જ્યાં જો ત્યાં પાણી જ પાણી. જનજીવન પણ પ્રભાવિત થઈ રહ્યું છે. રસ્તા પર ગળાડૂબ પાણી ભરાયા છે. તો થરાદના આ દ્રશ્યો છે કે જ્યાં સમગ્ર વિસ્તાર પાણી જ પાણી, પરંતુ વરસાદ બંધ થવાનું નામ નથી લઈ રહ્યો, જેના કારણે આ પાણી ક્યારે ઓસરશે તે તો મોટો સવાલ. પરંતુ હજુ વધુ પાણી ભરાય તેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે. પાઇપો બનાવવામાં આવી છે સ્થળાંતર માટે. પાઇપ ઉપર હું બેઠો છું અને અહીંયા જે ઘૂંટણ જે છે જે એનાથી પણ વધુ જે પાણી ભરાયા છે લોકો છે આપણી જોડે. ક્યાંથી આ સ્થળાંતર કરીને લઈને આવતું? અમે રાજગઢથી અને તાલુકા પંચાયત સુધી આવી ગયા છીએ. સ્થળાંતર કરાવીએ છીએ લોકોનું. મહાલક્ષ્મી ગણેશ સોસાયટી દરેક લોકોનું સ્થળાંતર કરાવીએ છીએ. હાલ શું છે અત્યારે થરાદના? પરિસ્થિતિ થરાદમાં આજ તો થરાદમાં બહુ બુરા હાલ છે બધાના. ખેંચી માણસોને જીવ બચાવીને ખેતી બહાર કાઢો છે અને વાહન ને બીજું ને બધું ને એને ઘરમાં પડ્યું જ છે બધાને. ખાલી માણસો એકલા ઘરની બહાર નીકળે છે. તમે જે પ્રમાણે આ દ્રશ્યોમાં જોઈ શકો છો કે હાલ અત્યારે બેહાલ જોવા મળી રહ્યા છે. અત્યારે વહીવટી તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની વ્યવસ્થા નથી કરાઈ. તેના લીધે લોકો જે છે તે પાઇપ પર અત્યારે સ્થળાંતર કરતા નજરે પડી રહ્યા છે. કેટલાક યુવાનો છે જે લોકોને બહાર નીકાળી રહ્યા છે. બીજા આપણે દ્રશ્યો બતાવીશ કે જ્યાં નજર કરો ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. જે બસ છે અત્યારે બસ પણ અત્યારે એક બંધ જોવા મળી રહી છે. આગળ એક બસ પડી છે તે પણ બંધ થઈ ગઈ છે આ રસ્તામાં. એટલે કે આ જે થરાદમાં પ્રવેશવાના જે રસ્તાઓ છે તે અત્યારે બંધ જોવા મળ્યા છે. બીજી એક આપણે વાહન બતાવીશ. આગળ જીપ પડી છે તે જીપ પણ અત્યારે બંધ જોવા મળી રહી છે. ગાડી અત્યારે બંધ જોવા મળી રહી છે. આ જે તાલુકા પંચાયત છે તાલુકા પંચાયત પણ અત્યારે બંધ જોવા મળી રહી છે. આપણે ફરી દ્રશ્યો બતાવીશ. જો આ રીતે સ્થળાંતર થઈ રહ્યું છે. અહીંયા થરાદમાં અત્યારે SDRFની ટીમની જરૂર છે, NDRFની ટીમની જરૂર છે, હોડીઓની જરૂર છે, પરંતુ વહીવટી તંત્ર હજી સુધી અહીંયા આવ્યું નથી. અને સરકારી કચેરીઓ છે તે પાણીમાં ગળા ડૂબ જોવા મળી રહી છે. સરકારી કચેરીઓ પાણીમાં હોવાથી સ્થાનિક લોકો છે તે સ્થાનિક લોકો અત્યારે સ્થળાંતર કરતા નજરે પડી રહ્યા છે. આ દ્રશ્યો છે થરાદ અને બનાસકાંઠાના વહીવટી તંત્ર. આ દ્રશ્યો જુઓ. શરમજનક બાબત એ કહેવાય કે 10-10 ઇંચ વરસાદ પડી રહ્યો છે છતાં પણ અહીંયા સરકારી જે કર્મચારીઓ કહેવાય તે કોઈ ફરકતું નથી. SDRFની ટીમ છે પરંતુ તે અત્યારે આ વિસ્તારમાં જોવા મળતી નથી. વહીવટી તંત્ર પહોંચે પહેલા ન્યૂઝ 18ની ટીમ અહીંયા પહોંચી છે. તમામ દ્રશ્યો જે છે તે તમામ વિસ્તાર જે છે તે પાણીમાં ગળાડૂબ જોવા મળી રહ્યો છે. પાણીમાં થરાદ અત્યારે પાણીમાં હોય તેવા દ્રશ્યો છે. તમામ અત્યારે થરાદમાં પ્રવેશવાના રસ્તાઓ બંધ થઈ ચૂક્યા છે, પરંતુ હજી સુધી વહીવટી તંત્રની ટીમ અમને ક્યાંય જોવા નથી મળી. એ શરમજનક બાબત આ બનાસકાંઠાના વહીવટી તંત્ર માટે કહી શકાય. કિશોર તુવર, ન્યૂઝ 18 ગુજરાતી, થરાદ. તો ખેડાના રસિકપુરા ગામમાં ભરાયા વરસાદી પાણી. રસિકપુરામાં ધોધમાર વરસાદથી જળબંબાકાર જોવા મળી રહ્યો છે. તો ખેડાના રસિકપુરા ગામના આ દ્રશ્યો સામે આવી રહ્યા છે. જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણીની વચ્ચે સમગ્ર વિસ્તાર જળબંબાકાર થઈ ગયું છે. તો સંવાદદાતા ઉમંગ લાઈવ જોડાય છે વધુ માહિતી આપવા માટે. ઉમંગ, ખેડાના રસિકપુરા ગામની અત્યારે પરિસ્થિતિ ખૂબ જ ખરાબ જોવા મળી રહી છે. સમગ્ર વિસ્તાર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. શું મદદ મળી રહી છે તંત્ર તરફથી અને કેવી સમસ્યાઓનો સામનો લોકો કરી રહ્યા છે? ઉમંગ, બિલકુલ લોગના ચોક્કસથી છેલ્લા 36 કલાકથી કન્ટિન્યુ મેરેથોન કવરેજ ન્યૂઝ 18 ગુજરાતી બતાવી રહ્યું છે. રસિકપુરા ગામની અંદરથી 1500 લોકોનું સ્થળાંતર કરતા દ્રશ્યો બતાવીશ. અત્યારે જો ઊભો છું તે આ ખેડા દ્વારકા હાઈવે છે.
તમે જોઈ શકો છો જે ટ્રેક્ટર આવી રહ્યું છે, ટ્રેક્ટર અંદર પાણી છે તે બોનેટ ડૂબી જાય એટલું પાણી છે. આ રોડ ઉપર 4 લેન રોડ છે, ખેડાથી ધોળકા થઈ સૌરાષ્ટ્ર જોડતો મુખ્ય માર્ગ છે, તેની પર પાણી ભરાઈ ગયા છે. બીજી બાજુના દ્રશ્યો બતાવે જે પ્રકારે લોકો ટ્રેક્ટરમાં આવવા જવા મજબૂર બન્યા છે, તો બીજી બાજુ જે ઘરો છે તેની અંદર પાણી ઘૂસી ગયા છે. કહી શકાય કે 8 થી 10 ફૂટ જેટલું પાણી ઘરોની અંદર ઘૂસી ગયું છે. મહત્વની વાત કરવામાં આવે તો એના સ્થાનિકો છે તે પણ અહીં આગળ પોતાની આજે પૂરના કારણે પરેશાન થઈ ગયા છે. મહત્વની બીજી વાત કરવામાં આવે તો બાજુમાં જે પથાપુરા ગામ આવેલું છે, રઢુ ગામનું પથાપુરા છે, તે પણ પાણીમાં ગરકાવ થઈ ગયું છે. પથાપુરા જે રઢુ ગામના સરપંચ છે તે આપણી સાથે અહીંયા જોડાયા છે, તેમની સાથે વાત કરવાનો આપણે પ્રયત્ન કરીશું. તે પહેલાં બીજું દ્રશ્ય બતાવીશ જે પ્રમાણે તમે જોઈ શકો છો કે જે ઝાડ છે, મંદિર છે, દુકાન છે, તમામ વસ્તુ પાણીમાં ગરકાવ થઈ ગયું છે. અને જાણે રોડ ઉપર દરિયો વહેતો હોય તેમાં સાબરમતીના પાણી અત્યારે વહી રહ્યા છે. મહત્વની સૌથી મુદ્દાની વાત એ છે કે 15 દિવસ પહેલાં આ જ પ્રકારના અહીંયા આગળ દ્રશ્યો થયા, ત્યારે આજે ફરી એકવાર થયું છે. રઢુના સરપંચ આપણી સાથે જોડાયા છે. સરપંચ, શું નામ તમારું અને કેવા પ્રકારની પરિસ્થિતિ? નમસ્કાર, મારું નામ અજીતસિંહ વાઘેલા, હું રઢુ સરપંચ છું. અને રઢુ તાબેમાં પથાપુરા લાગે અને ત્યાંથી 1 કિલોમીટર 2 કિલોમીટર મારું રસિકપુરા, બરાબર. અમે બંને સાથે જોડેલા છે ગામો. આજે તમે પરિસ્થિતિ જોઈ શકો છો કે તમે 10 દિવસની અંદર જો આની આ પરિસ્થિતિ તમે પછી આવી કરો છો તો સરકારને મારું નિવેદન છે કે સરકાર આની ઉપર નોંધ લે કે તમે અમારી કેમ વાત સમજતા નથી, કે તમે અમને પ્રોટેક્શન દિવાલ કરી આપો. અમે આજે તમે કાલે 5 વાગ્યાનું પાણી અંદર ઘૂસી જાય પથાપુરા, કલોલી, રસિકપુરા અને રઢુની અંદર પહોંચવાની તૈયારી છે. તો તમે સરકારને મારું નિવેદન છે કે તમે નોંધ લો. તમે આજે પાણીનો પ્રવાહ જોઈ શકો છો. આમાં ખાવું કે નાહવું કે શું કરવું, આનું અનાજ જ દરેક રસિકપુરાની પોઝિશન એવી છે કે દરેક ઘરમાં વિચળ સમાણા પાણી છે. તમે ફરી વરો, તમે રિપોર્ટરને હું એવું કહું છું કે તંત્ર અમારું છે, તંત્ર કામ કરે છે, પણ છતાંય જો રઢુથી આ બાજુ ના આવી શકતા હોય તો રસિકપુરા ગામ શું કરી શકશે, તંત્ર શું કરી શકશે? એટલે અમે સરકારના નિવેદન કરીએ છીએ કે તમે અમને એક પ્રોટેક્શન દિવાલ બનાવી આપો બસ, અને તમે અમારી કેર કરો, અમારી નોંધ લો, બરાબર. આજે અમદાવાદ જિલ્લો, અમારા રસિકપુરાથી અમદાવાદ જિલ્લો ચાલુ થાય. જો અમદાવાદ જિલ્લાની અંદર પ્રોટેક્શન દિવાલ બનતી હોય તો ખેડા જિલ્લાની અંદર કેમ નહીં બનતી? બરાબર. સરકારને નોંધ લેવી જોઈએ અમારી. આજે તમે જો 10 થી 15 હજાર વીઘા જમીન પર ગરકાવ થઈ ગઈ મારી. આજે રઢુના ખેડૂત, કલોલીના ખેડૂત, પથાપુરાના ખેડૂત, આજે રસિકપુરાના ખેડૂત, એની કંઈ કશું ના રહ્યું. જમીન વેચ્યા સિવાય એની કંઈ કશું રહ્યું નથી. 12 મહિને આ પોઝિશન થાય છે મારી. એટલે સરકારને મારું એક નિવેદન છે કે તમે થોડી નોંધ લો, અમારી નોંધ લો. અમે પણ માણસો છે. અમારા દેવુસિંહ સાહેબ સંસદને હું રજૂઆત એવી કરું છું કે અમારી નોંધ લો. સંસદ સાહેબ, તમે જાગો, અમારી નોંધ લો. બિલકુલ ચોક્કસથી લુમડા આ જે સરપંચ હતા તે કહી રહ્યા છે કે લોકોનું જે ઘર વખરી છે તે પણ સમગ્ર પલ્લીનો નાશ થઈ ગયો છે. સૌથી મહત્વની વાત એવું કરી રહ્યા છે કે જ્યાં સાબરમતી જે નદી છે તે જે 3 ગામડા છે જે મુખ્ય ઇફેક્ટ કરે છે, કરોલી, પથાપુરા અને રઢુ, આ 3 ગામની અંદર પ્રોટેક્શન વોલ જો બનાવવામાં આવે તો આ પરિસ્થિતિ, કારણ કે 15 દિવસમાં બીજી વાર પૂર આવ્યું છે. આ પૂર વરસાદ નહીં પરંતુ સાબરમતીના પાણી ગયું છે. જી લુમડા. જી બિલકુલ ઉમંગ, આભાર સમગ્ર માહિતી બદલ. તો અત્યારે પરિસ્થિતિ છે તે ખૂબ જ ખરાબ છે. લોકો છે તે હાલાકીનો સામનો કરી રહ્યા છે. તો આણંદના તારાપુરના રીંજા અને નભોઈ ગામમાં સાબરમતી નદીના પાણી ફરી વળ્યા. સર્વત્ર જળબંબાકાર છે. હજારો વીઘા ખેતરમાં નદીના પાણી ફરી વળ્યા છે. શાકભાજી, ડાંગર અને ગુલાબની ખેતીને ભારે નુકસાન થઈ રહ્યું છે. સંવાદદાતા જનક જાગીરદાર લાઈવ જોડાયા છે વધુ માહિતી આપવા માટે. જનક, જે પ્રકારથી તારાપુરની પરિસ્થિતિ પણ ખૂબ જ ખરાબ છે, સમગ્ર વિસ્તાર પાણી હોવાની સાથે ખેતરોમાં જે પાણી ભરાયા છે અને ખેડૂતોને નુકસાન, શું વધુ માહિતી, શું વધુ અપડેટ? જનક જી લોબના, ધરોઈ ડેમમાંથી જે સાબરમતી નદીમાં જે પાણી છોડાયું એ સાબરમતી અહીંયા તારાપુરમાં 7 નદીનો સંગમ છે અને તારાપુરના જે છેવાડાના ગામો છે, ખાસ કરીને નભોઈ અને રીંજા, હાલ જળ બંબાકારની સ્થિતિ છે. સમગ્ર તારાપુર તાલુકાના 11 ગામો આણંદ કલેક્ટરે એલર્ટ કર્યા છે, જેમાં સૌથી સેન્સિટિવ ગામ જે કહી શકાય એવા રીંજા, નભોઈ, પચેગામ, પછી કાનાવાડા, ચાંગડા, દુગારી, ખડા, મોટા કલોદરા, તમામ ગામો છે. ચોક્કસ હું દ્રશ્યમાં બતાવવા માંગીશ કે જ્યાં જુઓ ત્યાં જળ બંબાકારની સ્થિતિ છે. પાણી જ પાણી છે. ટ્રાન્સપોર્ટેશન માટે કે ખેડૂતોને ટ્રેક્ટરનો ઉપયોગ કરવો પડે છે. ચોક્કસ કહી શકાય કે અહીંયા ઘણા બધા ખેડૂતો છે. આ વિસ્તારમાં જો નુકસાનની વાત કરીએ તો ખૂબ વ્યાપક નુકસાન, કારણ કે લગભગ રીંજા અને નભોઈની 3,000 વીઘા જેટલી જમીન આ ડાંગરની ખેતી કરતા ખેડૂતો છે અને એમને બહુ વ્યાપક નુકસાન છે. એમની ડાંગરના પાક અને સર્વત્ર વરસાદી પાણી સાબરમતીના ફરી વળ્યા છે. સાથે સાથે આ લોકો ગુલાબની બી ખેતી કરે છે, શાકભાજીની પણ ખેતી કરે છે. એમનો તમામ પાક સાબરમતીના નીરે ધોઈ નાખ્યો છે. સાબરમતીના નીરમાં એમનો તમામ પાક
ગરકાવ થઈ ગયો છે. આપણે અહીંયા સ્થાનિકો છે, આપણે એમની સાથે રૂબરૂ વાત કરીએ કે આ જે સાબરમતીના નીર છે એના કારણે શું નુકસાન. શું નામ છે તમારું? મારું નામ પરમાર વિશ્વજીત છે. અત્યારે સાબરમતી નદીમાંથી ફૂલ પાણી આવી રહ્યું છે. અમારી બધી જ ડાંગર પાણીમાં જતી રહી છે અને બહુ નુકસાન છે. ગયા વર્ષ કરતા પણ પાણી વધારે આવી રહ્યું છે. બધા જ ખેડૂતોને બધી 100% લગભગ નુકસાન થશે. ડાંગર બધી પાણી જતી રહી, બધી જ નુકસાન છે. આપણી સાથે અહીંયા બીજા પણ એક વડીલ છે, ખેડૂત છે, આપણે એમને પૂછીએ. વડીલ, આ સાબરમતીના પાણીનો પ્રશ્ન કેટલા વર્ષોથી? જી બિલકુલ જનક. તો બુલેટિનમાં હાલ રોકાઈશું એક બ્રેકમાંથી. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. વેલકમ બેક. સમાચારમાં આગળ વાત કરીએ તો પાટણ સાંતલપુર નેશનલ હાઈવે તોડવામાં આવ્યો છે. પાણી નિકાલ માટે તોડવામાં આવ્યો છે. સાંતલપુરના ગામોમાં પાણી ભરાઈ જતા આ નિર્ણય લેવામાં આવ્યો છે. સાંતલપુર નજીક તોડાયો નેશનલ હાઈવે. તો એક્સક્લુઝિવ દ્રશ્યો અત્યારે આપ જોઈ રહ્યા છો. સાંતલપુર નેશનલ હાઈવે તોડવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે હાઈવે પર પાણી ભરાઈ જતા હાઈવે તોડવો પડી રહ્યો છે. તો પાણી નિકાલ માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. પાટણના સાંતલપુરમાં તાલુકામાં ભારે વરસાદથી તળાવો ઓવરફ્લો થયા છે. સાંતલપુર તાલુકાના બરારા ગામનું તળાવ ઓવરફ્લો થયું છે. તળાવ ઓવરફ્લો થતાં બરારા ગામ સહિત વવ્વા ગામમાં તળાવમાં પાણી ઘૂસ્યા છે. તો આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે. સાંતલપુરમાં ભારે વરસાદ બાદ તળાવ ઓવરફ્લો થયો છે. તો બરારા ગામનું આ તળાવ છે કે જે વધુ પાણી ભરાઈ જતાં ઓવરફ્લો થઈ ગયું છે. વવ્વા ગામમાં તળાવના પાણી ફરી વળ્યા છે. જનજીવન છે તે ઠપ થઈ ગયું છે. લોકો પ્રભાવિત થઈ રહ્યા છે. અશરફ જોડાયા છે ફોન લાઈન પર વધુ માહિતી આપવા માટે. અશરફ, શું વધુ માહિતી છે? બરારા ગામનું તળાવ પણ ઓવરફ્લો થયું છે, સાથે જનજીવન પણ પ્રભાવિત થઈ રહ્યું છે. બિલકુલ લોબના સતત 3 દિવસથી રાધનપુર અને હાથરપુર તાલુકામાં અવિરત વરસાદ વરસવાના કારણે જનજીવન પ્રભાવિત થયું છે. આ દરમિયાન જે નીચાણા વિસ્તારો છે તેમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે. તેમજ જે ગામ તળાવો છે તે ગામ તળાવો ભરાઈ ગયા છે અને હવે ઓવરફ્લો થયા છે. એટલે કે જે બરારા ગામ છે સાંતલપુરનો, ત્યાં તળાવ ઓવરફ્લો થવાના કારણે બરારા ગામ અને વહુવા ગામમાં પાણી ઘૂસી ગયા છે. ઘરોમાં કમર સુધા પાણી ભરાવાના કારણે લોકોને ભારે હાલાકી પડી રહી છે. મહત્વની વાત છે કે રાધનપુર સાંતલપુર આ બંને સુધીની જો વાત કરીએ તો 13 ઇંચથી વધુ વરસાદ બંને તાલુકામાં પડ્યો છે. કે રાધનપુરની મસાલી રોડ, ભાભર હાઈવે તેમજ મુખ્ય બજાર આ જગ્યાએ પાણી ભરાયા છે. તેમજ દુકાનોમાં પણ પાણી ભરાવાના કારણે રાધનપુરમાં વેપારીઓને હાલાકી પડી રહી છે. બીજી બાજુ હાથરપુર તાલુકાનો જે મુખ્ય મથક વારાઈ ગામ છે, વારાઈ ગામમાં જે પારકરવાસ તેમજ બલોચવાસ આ વિસ્તાર છે ત્યાં ઘરોમાં પાણી ભરાઈ ગયા છે. લોકોને પારાવાર મુશ્કેલી પડી રહી છે. બીજી બાજુ વારાઈનો જે જીવરણીવાસનો જે હમીરસર તળાવ વિસ્તાર છે તે વિસ્તારમાં પણ ઘરોમાં પાણી ભરાઈ ગયા છે. મહત્વની વાત છે કે સાંતલપુર જે નાગરાજ હોટલ આવેલી છે ત્યાં નેશનલ હાઈવે તોડવાની સ્થિતિ ઉભી થઈ છે. કારણ કે પાણીનો અવાવરો નતો થઈ રહ્યો, એટલે કે પાણીનો ફ્લો નતો જતો. એના કારણે ગામોમાં પાણી ભરી ગયા હતા. કલ્યાણપુરા, બકુત્રા, દાતરણા આ ગામો છે. આ ગામોની સ્થિતિ હાલ બહુ વિપરીત છે. એટલે કે લોકો ભારે મુશ્કેલી પડી રહ્યા છે. સ્થાનિક તંત્ર, મામલતદાર છે, NDRF જે ફાયર વિભાગની ટીમ છે તે તમામ હાલ તૈનાત છે. પરંતુ મહત્વની વાત છે કે હજુ પણ અવિરત વરસાદ ચાલુ છે. તેના કારણે લોકોને ભારે મુશ્કેલી પડે છે. તંત્ર ખડે પગે છે, લોકોની મદદ કરી રહ્યો છે. જે લોકોને રેસ્ક્યુ કરે છે તેમને ઉતાળા સ્થળે લાવે છે. મહત્વની વાત છે કે હજુ પણ વરસાદ બંધ લેવાનું નામ નથી. એટલે કે રાધનપુર અને સાંતલપુર બંને તાલુકાને ભારે વરસાદને કારણે સુરત બગડી ગઈ છે. લુબના. જી બિલકુલ, આભાર સમગ્ર માહિતી બદલ. તો બીજી તરફ સાબરકાંઠા જિલ્લા સહિત ભિલોડા અને ઉપરવાસમાં વરસેલા વરસાદને લઈને હાથમતી અને ગુહાઈ જળાશયમાં પાણીની નોંધપાત્ર આવક જોવા મળી છે. જેને લઈને જળાશયોનું રૂલ લેવલ જાળવવા માટે પાણી છોડવામાં આવી રહ્યું છે. સાબરકાંઠા અને ઉપરવાસ રાજસ્થાનમાં જે ભારે વરસાદ વરસ્યો તેના કારણે સાબરકાંઠા જળાશયમાં નોંધપાત્ર આવક થઈ છે. વાત કરવામાં આવે તો હિંમતનગરનો જે ગુહાઈ જળાશય હોય કે હાથમતી જળાશય, ગુહાઈ જળાશયમાં જે પાણીની નોંધપાત્ર આવક થતાં 4 ગેટ ખોલીને 4000 ક્યુસેક કરતાં વધુ પાણી હાથમતી નદીમાં છોડાઈ રહ્યું છે. આ ઉપરાંત હાથમતી જળાશયમાં જે 6% ભરાયો હતો, જે ઓવરફ્લો થતા જ હતી ત્યાંથી પણ જે 6000 ક્યુસેક કરતાં વધુ પાણી ઓવરફ્લો થઈ રહ્યું છે. તો એ તમામ પાણી હિંમતનગરની જે હાથમતી નદી છે, હાથમતી નદીમાં પસાર થઈને આવતું હોય છે. ત્યારે
હાથમાંથી જો પિકઅપ બિયર છે, પિકઅપ બિયર ઉપર અત્યારે હાલ તો નરેન્દ્રમાં દ્રશ્યો જોવા મળી રહ્યા છે. આ પિકઅપ બિયર ઉપર અત્યારે હાલ 10,000 ક્યુસેક કરતાં પણ વધુ પાણી ઓવરફ્લો થઈ રહ્યું છે, જેના કારણે હિંમતનગર હાથમતી નદીના વિસ્તારમાં જે કોઝવે આવતો હોય તમામ કોઝવે અત્યારે તો તંત્ર દ્વારા બંધ કરી દેવામાં આવે છે. નદીના કાંઠા વિસ્તાર અને નદીના પ્રવાહમાં ન ઘૂસે તે માટે પણ હાલ તો તંત્ર દ્વારા અપીલ કરાઈ રહી છે. ઈશાન પરમાર, ન્યૂઝ 18 ગુજરાતી, સાબરકાંઠા. અન્ય સમાચાર સાબરકાંઠાથી. સાબરમતી નદીમાં પૂરની સ્થિતિ. ખરોજ અને સાદુલિયા પુલ પાસે ધસમસતા પાણીનો પ્રવાહ વધ્યો છે. ધરોઈ ડેમમાંથી પાણી છોડાતા પ્રાંતિજ નજીક સાબરમતી નદી બે કાંઠે વહેતી થઈ છે. ઈડર, હિંમતનગર, વિજાપુર, માણસા વિસ્તારમાંથી પસાર થતી સાબરમતી બે કાંઠે થઈ છે. સાદુલિયા નદીમાં ધસમસતા પ્રવાહ જોવા મળ્યા છે. તો ડાંગ જિલ્લામાં ભારે વરસાદને પગલે અંબિકા નદીમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. મહુવા તાલુકાના ઉમરા ખાતેથી પસાર થતી અંબિકા નદીમાં ઘોડાપૂર આવ્યું છે. મહુવા તાલુકાના ઉમરા ખાતે આવેલા ઐતિહાસિક મધર ઇન્ડિયા ડેમ 16 કળાએ ખીલી ઉઠ્યો છે. તો મધર ઇન્ડિયાનો નજારો અનોખો છે. અંબિકા નદીમાં પૂરની સ્થિતિ જોતા આવનાર સમયે નવસારી જિલ્લાના બિલ્લીમોરા ગણદેવીની સ્થિતિ બગડી શકે તેમ છે. તો ખેડાના રસિકપુરા ગામની પરિસ્થિતિ ખૂબ જ ખરાબ જોવા મળી રહી છે. ઠેર ઠેર પાણી જ પાણીના દ્રશ્યો. ઉલ્લેખનીય છે કે અનેક વિસ્તારો જળમગ્ન થયા છે. સમગ્ર ગામ બેટમાં ફેરવાયું હોય તે પ્રકારની પરિસ્થિતિની વચ્ચે ધોધમાર વરસાદનું ધમાકેદાર કવરેજ ન્યૂઝ 18 ગુજરાતી પર આપ જોઈ રહ્યા છો. ન્યૂઝ 18 ગુજરાતી પળપળની માહિતી આપ સુધી પહોંચાડી રહ્યું છે. સાબરમતી નદીનો ધસમસતો પ્રવાહ ખેડા જિલ્લાના રસિકપુરા ગામમાં ઘૂસી ચૂક્યો છે અને પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ ગ્રાઉન્ડ ઝીરો પર છે અને હું એ દ્રશ્ય આપને સીધા બતાવવાનો પ્રયાસ કરીશ કે હાલ આપ જે જોઈ શકો છો કે ગામ આખું પાણીમાં ગરકાવ થયું છે. કાચા મકાન હોય કે પાકા મકાન હોય, તમામ જે છે તે લોકો જે છે તે પાણીમાં ગરકાવ છે, ઘરો પાણીમાં ગરકાવ છે. 3000થી પણ વધુ વસ્તીનું આ ગામ છે અને મોટી સંખ્યામાં લોકોને ગઈકાલે રાત્રે જે રીતે પાણીનો પ્રવાહ, સાબરમતીનો પ્રવાહ જે છે તે ગામમાં ઘૂસ્યો અને ત્યારબાદ મોટી સંખ્યામાં લોકોને સ્થળાંતર પણ કરવામાં આવ્યા. જે લોકો અત્યારે રહી રહ્યા છે તે પાકા મકાનમાં તે લોકો રહી રહ્યા છે અને તેઓએ ધાબા પર આશરો લેવાની ફરજ પડી છે અને ગઈકાલ રાતથી લોકો જે છે તેઓ ભૂખ્યા છે અને તેઓને ફૂડ પેકેટ પહોંચાડવાની કામગીરી જે છે તે કરવામાં આવી રહી છે. હું સીધા દ્રશ્ય આ ગામની શાળાના દ્રશ્યો પણ હું આપને બતાવીશ કે શાળા પણ પાણીમાં ગરકાવ છે અને એ જે છે શાળામાં પણ પાણી ઘૂસેલા છે અને પૂરની સ્થિતિનું નિર્માણ થયું છે. આ 15 દિવસમાં 2 વાર આ પ્રકારે પૂરની સ્થિતિનું નિર્માણ થયું છે અને અત્યારે એસડીઆરએફની ટીમ અને સ્થાનિક સરપંચ જે છે તેઓ અહીંયા સતત કામગીરી કરી રહ્યા છે. રેસ્ક્યુની કામગીરી એસડીઆરએફની ટીમ કરી રહી છે અને સાથે સાથે ફૂડ પેકેટ પહોંચાડવાની કામગીરી પણ કરવામાં આવી રહી છે. લોકોના ઢોર ઢાંખર જે છે તેઓના ઘરોમાં પાણી ઘૂસ્યા છે અને ઢોર ઢાંખર જે છે તે પણ પાણીમાં ગરકાવ થયા છે અને કેવી રીતે બચવું તેને લઈને લોકો અહીંયા ચિંતામાં જોવા મળી રહ્યા છે. કેમેરામેન ખેંગાર રાઠોડ સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, રસિકપુરા ગામ, ખેડા. તો નવસારી પૂર્ણા નદી બે કાંઠે વહેતી થઈ છે. પૂર્ણા નદીના જળસ્તરમાં વધારો થતાં ભયજનક સપાટી નજીક પહોંચી ગઈ છે. ઉપરવાસમાં ભારે વરસાદને પગલે જળસ્તરમાં વધારો થયો છે. પૂર્ણા નદીની ભયજનક સપાટી 23 ફૂટ છે. હાલ નદીની સપાટી 21 ફૂટે પહોંચી ગઈ છે. વહીવટી તંત્રે નદી કિનારે આવેલા ગામોને સાવચેત કર્યા છે. અને મહત્વપૂર્ણ સમાચારની વાત કરીએ તો પાવાગઢ ખાતે ગુડ્સ રોપવે અકસ્માતનો મામલો. અકસ્માતમાં 6 લોકોના થયા હતા ઘટના સ્થળે જ મોત. ઘટનાના બીજા દિવસે તપાસનો દોર શરૂ થયો છે. જિલ્લા કલેક્ટર દ્વારા ઘટના સ્થળની લેવાઈ છે મુલાકાત. જિલ્લા કલેક્ટર દ્વારા સ્થળ મુલાકાત લઈ પરિસ્થિતિનો મેળવ્યો તાગ. સમગ્ર ઘટના બાબતે તપાસ કરવામાં આવી છે. તપાસ ટીમની રચના કરાઈ છે. તપાસ ટીમમાં જિલ્લાના માર્ગ અને મકાન વિભાગના ઇજનેરો, ટેકનિકલ ઇજનેરો અને મિકેનિકલ ઇજનેરોનો સમાવેશ કરાયો છે. पावागढ़ के ऊपर मटेरियल रोपवे माल सामग्री का जो रोपवे है उसकी बोगी के साथ अकस्मात हुआ था दोपहर के अंदाजे 3:30 बजे. इस एक्सीडेंट के कारण 6 लोगों की जानहानि हुई थी
इमीडिएटली जैसे ही इस एक्सीडेंट की जानकारी मिली थी फायर की टीम, पुलिस की टीम और लोकल रेवेन्यू की टीम स्थल पे पहुंची थी। राहत की कार्रवाई जो है वो शुरू की थी। कल ही हमने एक टेक्निकल कमिटी का गठन कर दिया था। યાત્રાધામ પાવાગઢ ખાતે માલવાહક રોપવેનો જે ગઈકાલે અકસ્માત સર્જાયો હતો, દુર્ઘટના બની હતી જેમાં 6 વ્યક્તિઓના કમકમાટી ભર્યા મૃત્યુ નીપજ્યા હતા, જે અંગે જિલ્લા કલેક્ટર દ્વારા તપાસના આદેશ આપી દેવામાં આવ્યો છે। સાથે સાથે એક કમિટીની રચના કરવામાં આવી છે। કમિટીની ટીમ દ્વારા સાથે જ આજે પોલીસ પણ અહીંયા FSL સાથે રાખી તપાસ કરી રહી છે। જિલ્લા કલેક્ટર દ્વારા હાલ કમિટી સાથે પૃચ્છા કરવામાં આવી રહી છે અને પ્રાથમિક જાણકારી મેળવવામાં આવી રહી છે। સાથે સાથે જે રોપવે સંચાલકો છે તેઓને પણ અહીંયા પૃચ્છા કરી અને જાણકારી મેળવવામાં આવી રહી છે। આપ દ્રશ્યોમાં જોઈ શકો છો જિલ્લા કલેક્ટર દ્વારા જે તપાસ કમિટી છે સાથે જ પોલીસ અધિકારીઓ છે તેમજ જે રોપવે સંચાલકો છે તેઓની પૂછપરછ કરવામાં આવી રહી છે। જે અહેવાલ છે તે સરકારમાં સુપ્રત કરવામાં આવશે અને જે જવાબદાર છે તેની સામે કાર્યવાહી કરવામાં આવશે। રાજેશ જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, પાવાગઢ, પંચમહાલ। તો પાવાગઢ ખાતે માલવાહક રોપવે છે જેમાં દુર્ઘટના સર્જાઈ હતી। જિલ્લા કલેક્ટરે ઘટના સ્થળની મુલાકાત લીધી છે, સાથે તપાસ કરવામાં આવી રહી છે। સમગ્ર ઘટના બાબતે તપાસ ટીમની રચના પણ કરવામાં આવી છે। જૂનાગઢની આલ્ફા ઇન્ટરનેશનલ સ્કૂલની હોસ્ટેલ કાંડનો મામલો, હોસ્ટેલમાં બેદરકારી હોવાનું સામે આવ્યું। ફાયર એનઓસી ન હોવાનું પણ ખુલ્યું છે। ગઈકાલે તપાસ સમિતિએ સ્થળની મુલાકાત કરી હતી। તો રસોઈ માટે ઉપયોગમાં લેવાતા ગેસ સિલિન્ડર અંગે પણ સૂચના, કમર્શિયલના બદલે ઘરેલું ગેસ સિલિન્ડર વપરાતા હોવા અંગે તપાસ।